વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને? તો વાંધો નહીં. ને બેન ને અહીંયા સુડે બેન સ્ટ્રોબેરી કેમ મૂકી? ઘા કરી દીધો હે શિયા? સ્ટ્રોબેરી નો ઘા કરી દીધો શિયાએ? અલમ દીકરો. હા બસ ચલો, કેમ કે એકલી છે ને સાબજી હજી જાયગા છે. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા પણ બની ગયો. હવે આપણે કરવાની છે નાસ્તાની તૈયારી. તો નાસ્તામાં તો આપણે જે રેડી છે એ જ નાસ્તો કરવાનો છે. જોઈએ શું શું નાસ્તો કરું છું. ફુલવડી છે, આ ફુલવડી છે, આમાં હજી છે થોડીક ફુલવડી જે 56 ભોગની પ્રસાદીમાંથી લાવી હતી ને એ વાળી. અને અહીંયા છે આપણા ગાંઠિયા, ખાજલી, પૂરી અને બસ આવું બધું છે. હલવો હલવો નાસ્તો છે, હલવો હલવો. ચા આપણી ઓલરેડી બની ગઈ છે અહીંયા પર. તો સાબજી નાહી ધોઈને ફ્રેશ થાય ત્યાં સુધીમાં આપણે ચા નાસ્તો આપણો કમ્પ્લીટ કરી લઈએ. પછી બીજો રાઉન્ડ આપણે ચાનો મારશું, કેમ કે ચા પીવામાં ઘટે એવી છે, ખાવામાં થાય એવી છે. થોડી કેટલી ચા બની છે ને એટલા માટે. ને ચા સવારના નાસ્તામાં તો આપણે જોઈએ ભરપૂર. ત્યારે આપણે નાસ્તો કરીએ કે દિવસ આખોની ચા આપણે જે પીતા 3 વાગે 10 વાગે જ્યારે ઈચ્છા થતી ત્યારે એ ચા બધી આપણે છોડી દીધી છે. હવે નથી પીતી હું ચાય. તો બસ ચલો ચા પાણી નાસ્તો કરી લો. તમારે કોઈને નાસ્તા પાણી કરવો હોય તો આવી જાઓ નાસ્તા પાણી કરવા માટે. વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ. દીવાબત્તી ને બધું થઈ ગયું, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે બસ જવાનું છે આપણે દૂધ લેવા માટે. કારણ કે દૂધ હતું નહીં, તમને અગાઉ કીધું એમ. તો ફટાફટ આપણે દૂધ લઈ આવીએ ને દૂધ લઈ આવીને આવીએ પછી ચા પાણીને બધું પી લઈએ. પછી પાછું એક બ્રાન્ડ શૂટ કરવાનું છે, તો એ કામમાં લાગી જઈએ. કારણ કે આજે સેટરડે છે, હોલિડેઝ છે, તો કીધું એ બ્રાન્ડ શૂટનું કામ પતાવી દઈએ. કારણ કે છેલ્લા 2-3 દિવસથી એ લોકોને પણ કોલ આવ્યો કે તમે ઝડપથી અમને વિડીયોઝ કરીને આપો. તો કંઈ નહીં, કીધું ચલો સેટરડે સન્ડેના રજાના લાભમાં આપણે આ વિડીયો શૂટ કરીને આપી દઈએ એમ. એટલે બધાનું કામ સચવાઈ ગયું. પેલા ફટાફટથી આપણે દૂધ લેતા આવીએ. દૂધ લઈને આવું ત્યાં સુધી તમે લોકો વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. મળીએ છીએ પાછા આગળ. આપણે દૂધ લઈને આવી ગયો છું અને બસ મૂકી દીધો છે અહીંયા આપણો ચા ગરમા ગરમ. બસ ચા ઉકળે એની વેટ છે અને લાગે છે કે પ્રજ્ઞાનો નાસ્તો અધૂરો હશે. કારણ કે હજી ડીશમાં એમને પડ્યું છે તો કદાચ ચા ઘેટો હશે. તો કંઈ વધારે ચા મૂક્યો છે આપણે તો બોલાવી લેશું એમને પણ. તો ચલો હવે પહેલાં ફટાફટ ચા પાણી પી લઈએ ને પછી જે કામ છે સેટરડે સન્ડેના એ પૂરા કરી દઈએ. ચલો તો સિયા બેબી હવે સૂતા છે તો ત્યાં સુધીમાં આપણે થોડું ઘણું જે કાંઈ પણ કામકાજ કરવાનું છે કામકાજ ફટાફટ કરી લઈએ. બરોબર ને? હાલ. એવું છે? ઓકે, કઈ વાંધો નહીં, કરી લો. બીજું શું તો હવે ચલો બહાર ક્લીન કરતા અહીંયા થોડીક અમારી રકઝક હાલે છે બધાની. તો સાબજીને કીધું આપણે રૂમમાં આવી જઈએ અને રૂમમાંથી કેરીકોટ નીચે નીકળ્યા ને પછી આ ખાટલી જે આપણે લીધી હતી ને વરસ ઉપર થઈ ગઈ ને સાબજી, 1.5 વર્ષ જેવું. તમે કીધું ફાઇનલી એમનો ઉપયોગ કરી નાખીએ, આપણે યુઝ કરી લઈએ. તો હવે નીચે ઉતારવાનો પ્લાન છે સાબજીને. હા જી, મમ્મીએ મૂકી દીધા હતા. લાવો એ ઉતારો, શિયાળો વયો જાહે. મને આમ છે આમ સેમ્પલા મારા ઉપલા પડ્યા રહેતા. ચલો આપણે લીધા હતા ડિલિવરી ફેરવા, પણ ડિલિવરીમાં ચંપલા પહેરે કયો ભાઈ? કેમ કે આપણે કોઈ વસ્તુ એવી નથી કરી, નથી ચપ્પલ પહેર્યા, નથી મોજા પહેર્યા, નથી માથે બાંધ્યું કે કાંઈ વસ્તુ નથી. શેક કર્યો. શેક તો આપણે ક્યાં કરવો એ કયો તમે મને. હાલો, શેક કરવાની વાત સાચી તમારી. હાલો, હું શેક કરવા તૈયાર જ છું, પણ ક્યાં કરવું શેક એ કયો? કેમ કે આપણી પાસે એવી કોઈ વસ્તુ નથી કે આપણે શેક કરી શકીએ. અને પેલું મેટ્રેસ આવે તો એ કઈ આપણે ખરીદી કરી નહીં. બીજી ખાટલી બી ઉતારી લ્યો. એક સિયાન પપ્પાની ને એક મારી સિયાની. હજી માં સિયા એકલી થોડી બેસી એમાં. અને બીજો મને આઈડિયા હું આવ્યો સાબજી ખબર છે અહીંયા કે જે ખાટલી લીધી છે ને એવો જ સેમ ખાટલો આવે છે ફોલ્ડિંગ વાળો, પાયા એના ઓલા થઈ જાય ને વાળો. તો હું વિચારું છું કે આપણે એ વાળો ખાટલો લઈ લઈએ. વાંધો નહીં, લઈ લેવું. આ વાળો ખાટલો છે ને આપણે આપી દઈએ. અત્યારે પેલા હે ને હું ગાભો લેતો આવું, એની ઉપર ધૂળ થોડી. અને એ હજી એક વસ્તુ એમ કહું છું કે ઈ લેતા આવો ને તમે તો સિયાબેન ને અત્યારે આદત પડી ગઈ છે સાંજના ટાઈમે પારણામાં સુવડાવવાની, ઘોડિયામાં મીન્સ કે એમાં સુવડાવી દો ને તો મને રસોઈ કરવા દઈશ. તો હું વિચારું છું કે આ પારણું ઉપર મૂકી દઈએ અત્યારે. નહીં સમય ડ્રેસિંગ ને આગળ ખેંચી લઈએ ને એટલે ઉપર ઉભું રહી જશે. ચલો એ આઈડિયા લગાવીએ. આ પારણું ત્યાં લગાવવાનું છે. હા, એ સાફ કરી લઈએ. પછી હું કરી દઉં, તમે થોડા કરો. એવું છે? શું વાત છે. ચલો આજ મને પૂરેપૂરી હેલ્પ કરે છે. કદાચ મે બી આમ ઉગો હોવો જોઈએ, આથમણી સાઈડ, ઉગમણી સાઈડ નહીં, પણ જોઈએ શું હોય જે હોય. કઈ વાંધો નહીં, આપણે આપણું કામ કરવાનું છે એ કન્ટિન્યુ કરી લઈએ. જે જેવાલા કરી લીધા છે, જે જેવાલા દીવાબત્તી બધું થઈ ગયું છે ને બેન પૂતા છે ને ત્યાં સુધી મમ્મી ફટાફટ આપણે કામ કાઢી નાખીએ. તો સાબજી ત્યાં સફાઈ કરે ત્યાં સુધીમાં હું ભાઈ ખાટલીની સફાઈ કરી લઉં. બાકી કે છે અત્યારે 10:15 અને બસ આપણે હવે
થોડું ઘણું જે ગામનું કામકાજ છે એ ગામમાં નીકળી જાય, કારણ કે હવે 10 વાગ્યા તો દુકાનો બધી લગભગ ઓપન થઈ ગયેલી હોવી જોઈએ, છતાં પણ આપણે 15 મિનિટ વધારે વેઇટ કર્યો અને 10:15 થી ઘરે નીકળીએ છીએ. અને અહીંયા અમારા સિયાબેનને હે ને અંઘોર થઈ ગઈ છે, તો સિયાબેનની અંઘોર કરીને હવે એમને થોડીક વાર રાખે ત્યાં સુધીમાં આપણે એક કામ પતાવી આવીએ, પાછું બીજું કામ પતાવવા માટે અમારે હે ને ત્રણેય જવાનું છે. એટલે કીધું ત્યાં સુધીમાં તું એને હે ને હાચવી લે અને હરખી રીતના તૈયાર કરી દે, ત્યાં હું થોડીક વારમાં આવી જાઉં છું. હાલો તો હવે પાછા આગળ આપણે મળતા રહીએ છીએ, પણ મળીએ ને એની પહેલા ખાવા પીવાના પ્રોબ્લેમ થાય છે, તો એવો જોઈએ છે બપોરની રસોઈમાં શું બને છે. હજી કેટલા જો આ 12 વાગ્યામાં ખાવાનું કોને હાલે? 2 વાગે ખાવા બેઠા હોય એને આજ ખાવું પડશે, જવું છે આપણે ગામમાં. કીધું તો રંધાઈ ગયું, બધી રસોઈ થઈ ગઈ છે. ના, દેશી ભાષાનો શબ્દ રંધાઈ ગયું એમ. તો ફટાફટથી આપણે ખાઈ પી લે, ફ્રી થઈ જાય, માસી કચરા પોતાનું કામ ત્યાં સુધીમાં પતાવી લે ને પછી આપણે નીકળી જઈએ ગામમાં. કારણ કે બપોરો ત્યારે તડકો હોય ને એટલે થોડીક ઠંડી ઓછી હોય, તો સિયાબેનને વાંધો ન આવે અને આરામથી આપણે જે કંઈ પણ વસ્તુ લેવી છે બધી વસ્તુ લેવાઈ જાય. જમી કરીને ફ્રી થઈ ગયા. આજે જવાનું હતું સિયા બેબીનો વેઇટ કરાવવા, મીન્સ કે વજન કરાવવા માટે. સાવજી ઘરે છે, સાવજી કે મારે આવું છે. તો મેં કીધું હાલો કે હું તેડી લઈશ સિયાને. તો બે જઈએ છીએ સિયાને લઈને વજન કરવા માટે. આવો કંઈક રસ્તો છે અમારે વજન કરવા જવાનું છે ને આંગણવાડીનો ઉબડખાબડ ગયા હતા ને એ પાછા રિટર્ન થઈ ગયા, કેમ કે આંગણવાડી થઈ ગઈ છે બંધ, વાગી ગયા છે 12:30 10ની વાર. અને આંગણવાડી આજે શનિવાર છે તો કે 12 વાગે બંધ થઈ જાય એવું કીધું ને આપને આઈડિયા નહોતો. અને મને યાદ મોડું આવ્યું જમવા બેઠીને 12 વાગે ત્યારે, એટલે મેં હમણાં જમીને ફટાફટ પહેલાં જઈ આવીએ અને પછી ગામમાં નીકળીએ. પણ બંધ થઈ ગઈ છે, હવે જોઈએ સોમવારે કેમ વારો આવશે તો ત્યારે હું આવીશ એકલી અને કરાવી જઈશ સિયાબેનનું વજન. બાકી બધી અટાણ હાલે છે ને પપ્પા હારે વજન કરાવવા ગયા તો ત્યાંથી રિટર્ન થઈને સીધા નીકળી ગયા છે આપણે હવે ફર્સ્ટ ક્રાઈમાં જોવા માટે, કારણ કે સિયા બેબીના ડાયપર્સ ને એ બધું લેવાનું છે ને બાકી બેબી કેરી શું કહેવાય બેબી કેરી અહીંયા આગળ ઓલો પટ્ટો રાખીને આપણે પહેરાવાનું, તેડવાનું નહીં, આગળ બેહાડી દેવાનું ને એવું કંઈક હોય, હવે ખબર નહીં, જોઈએ તેવું બધું લેવાનું છે નાનું મોટું. તો કીધું ફટાફટ આપણે લેતા આવીએ. અને અમારા બેનબા જોવે છે કે આજ મારો પહેલી સીટે વારો આવ્યો હોય છે, નહીં તો મમ્મી પાછળ લઈને જ બેઠી હોય. આગળ બધું એને નવું નવું લાગે ને જોયા રાખે છે. મજા આવે તને ઢીંગલા? વાગ્યા છે અત્યારે 3:15, બસ આવીને થોડીક વાર આપણે આરામ કર્યો અને હવે પાછા જાગી ગયા છીએ. તો કીધું ચા પાણીનો વેત થઈ જાય તો થોડીક ઊંઘ આપણી ઉડી જાય. પણ આપણે એક લઈ આવ્યો છે મસ્ત મજાનું રમકડું સિયા બેન માટેનું રમકડું છે આ ટાઈપનું કંઈક. હમણાં ચાલુ કરીને તમારા લોકો સાથે શેર કરું કઈ રીતનું એમનું ફંક્શન છે ને, મજા આવે છે. મોટા હોય એની મજા આવે તો નાનાને તો મજા આવવાની છે ઓલરેડી. તો બસ જોઈએ કેવી રીતના એ પ્લે થાય છે. આ રીતનું છે કઈક. જો પાછું ચાલુ. ચા પાણી બધું પીવાઈ ગયું અને અડધી પડધી રસોઈ પણ બની ગઈ છે. કેમ? યસ. ને અડધી પડધી રસોઈ બનાવી ને એમાં એને એક વસ્તુ બહુ મસ્ત ગમી ગઈ છે. ઈ હું ખજૂર. કયો? બ્લેક વાળો. આ ખજૂર એમને મસ્ત ગમી ગયો. એકદમ લીસી ચટણી. કોઈ દિવસ હું અજાણેથી ચટણી બનાવું છું આમલીની ખજૂરની, પણ આજે જે ચટણી બની છે ને એકદમ લીસી, એવી ચટણી ક્યારેય નથી બની. એકદમ સ્મૂથ બની છે, લીસી મસ્ત. આવી નથી બનતી અને મેં પાણી નાખ્યું છતાં પણ આટલી ઘાટી છે આ ચટણી બની ગયા પછી પણ. એટલે મને એક ચટણી આ ગઈ તો ચટણી લેવી જોઈએ. આ ચટણી ની ખજૂર લેવો જોઈએ. આંબલીની ચટણી બની ગઈ છે અને ફુદીનાની ચટણી બની ગઈ છે આપડી. હવે અહીંયા બટાકા બફાઈ છે આપડા, બફાઈ ગયા છે પણ એક આંટી કાલી લઉં અને મસાલો પણ કરી જ નાખું. હારા હાથ લગે હાથ હો જાયગા. ઓકે. પછી બ્રેડ લેવા જવાની રહેશે, એ બી લાગે તો તળી મૂકી દઉં. અને પછી ખાઈ નહીં બેસી જાય એટલે સાંજે ખાવું નહીં પાછું. ના એવું નથી કરવાનું. જેટલું રહેતા થાય ને એટલું થઈ જાય. પછી નહીં તો થાય નહીં. પ્રસંગ તો કે દિવસનો પતી ગયો, પણ પ્રસંગમાં જે કપડા ભીરા હતા ને એ કપડા ધોવા દેવા જવાનો મેળ નથી પડ્યો. તો ફાઇનલી આજે હવે આપણે મોકો મળી ગયો તો કીધું ચલો ફટાફટથી આપણે છે ને કપડાં ધોબીને ત્યાં દેતા આવીએ ધોવડાવવા. અને સાથે સાથે બીજું આપણે સાંજનું જે બ્રેડ લેવાનું છે પેકેટ, એ પેકેટ ને એ બધું લેતા આવીએ. તો સાથે હજી એક વસ્તુ છે. શું હતું? હા, પેલું રમકડું. એક રમકડું આપણે નથી મળ્યું બપોર અત્યારે જે લેવા ગયા હતા ત્યાં. તો એક બીજી હોલસેલરની દુકાન છે ત્યાં જો કદાચ મળી જાય તો એ રમકડું પણ સાથે સાથે લેતું આવવાનું છે. તો આટલું બધું કામકાજ છે આપણું.
તો ફટાફટી આપણે પૂરું કરી દઈએ, કારણ કે ઠંડી ઉડે ને એની પહેલાં પાછા ઘરમાં ઘૂસી જાય. નહીંતર પવન એવો હોય છે કે એની વાત ના પૂછો, આમ શરીરને ધ્રુજાવી દે છે એવું થાય છે. ડાયરેક્ટ હિમાલયમાંથી કેમ પવન આવતો હોય એના જેવું થાય છે. ગામના બધા કામ પતાવી દીધા છે આપણે, અને હવે આવી ગયા છે સિયા બેબી માટેના ટોયસ લેવા માટે હીરાપરના કોમ્પ્લેક્સમાં, જે હોલસેલરની શોપ છે ને ત્યાં. તો હવે જોઈએ છે, આપણે જોઈએ છીએ રમકડા ત્યાં મળી રહે છે કે નહીં, અને બાકી એક બીજી મધ ચૂસણી ગોતવાની છે મેડિકલમાંથી, તો હારવાર આપણે એ પણ લેતા આવીએ. ઓકે, અહીંયા આ શોપ પર આવ્યા છીએ આપણે અત્યારે આપણે આ એક કઢાવ્યું છે. આપણે આવી તો ગયા ગેમ લઈને એ બધું, એટલે કે ટોયસ લઈને, પણ આપણે જે ટોયસ એક જોતું હતું ને એ તો ના જ મળ્યું, એ જ ના મળ્યું ને એના સિવાયનું બીજી વસ્તુ આવી ગઈ છે. પણ કંઈ નહીં, હવે અહીંયા બસ મસ્ત મજાનું આપણું તેલ મુકાઈ ગયું છે. આ શેનો લોટ છે? ઘઉંનો. ઓકે, તમે જનરલી જોયું હશે કે આ મેંદાના લોટમાં અથવા ચણાના લોટમાં પકોડાને પેલું લેયર ચડાવતા હશે, પણ અમારી વાલી છે ને એ દર વખતે નવું અખતરો કરતી હોય છે ને, એટલે ઘઉંના લોટ ઉપર ચડાવીને પછી એ કરવાના છે પકોડા. તો તમે લોકો પણ ચોક્કસથી ટ્રાય કરજો અને રિવ્યુ શેર કરજો. બાકી અમને તો મજા આવી હતી તે વખતે. અને હજુ છે ને આમ કહીએ ને તો કેટલા વાગ્યા છે ખબર છે? હું જોઈ લઉં, એક જ મિનિટ. વાગવામાં થયા છે ખાલી 5:45, પણ 5:45 વાગ્યામાં પકોડા તળીને આપણે મૂકી દેવાના છે, કારણ કે સિયાબેન સૂતા છે ને ત્યાં સુધીમાં આપણી એ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય તો મજા આવી જાય. ને આમે પકોડા થોડા ઠંડા હોય ને તો જ ખાવાની મજા આવે, બાકી અંદર તો મોઢામાં નાખીએ એટલે બટાટાની વરાળું આવે તો એ કંઈ મજા ન આવે. એટલે જ ને, તો બસ આવી રીતના કંઈક પકોડા ઉપર બેટર આપણે જે લગાવવું છે એમનું લેયર તૈયાર થઈ ગયું છે. અને મસાલામાં શું શું એડ કર્યું છે તમે ઝડપથી રીકેપ આપી દો તો વધારે સારું છે. મસાલા લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો, નમક, ઓકે, સેજ એટલે હિંગ, આદુ, મરચું, ધાણા ભાજી, લીંબુ ને ટેસ્ટ અનુસાર શુગર. ઓકે, લે હાલે આજ તો મારો આયા. આવતીકાલનો સુરત કઈ બાજુથી ઉગશે તમને ખબર? કે મને ખબર, એટલે આમ જો તે આમ 2 પ્લેટ મારી રેડી કરીને તું દેશો તો મેં કીધું એટલું તો કરી દઉં. એવું છે. આજે આપણે એને કંઈક નવી રીતે પકોડા ખાવાની ટ્રાય કરીએ છીએ. આવી રીતના કટકા કરવાના છે. પોરબંદર ખાતા જ આપણે, એ દાબેલી ખાતા આપણે આવી રીતે. પકોડા મને યાદ નથી. પકોડા કર્યા હતા. તો એની ઉપર જશે આપણી આ ચટણી, પછી જશે આ ગ્રીન ચટણી, પછી મસાલા સિંગ છે અને સેવ છે ને ડુંગળી છે. તો આવી રીતના કંઈક પકોડા ખાવાની ટ્રાય કરીએ છીએ ગરમા ગરમ. એક ડીશ તૈયાર કરીને બતાવું, જો પછી લુક વાઇઝ મન થઈ ખાવાનું કે નહીં તમે કોમેન્ટ કરીને કહેજો. બાકી આ ઘરમાં જો નકરો ધુવાડો ભરાઈ ગયો અત્યારે. પ્રજ્ઞાબેનની રેસીપી બહુ જાજા ટાઈમથી ન થઈ, એટલે થોડું કંઈક થઈ જાય. મેં માપે રાખ જોઈ, માપે જ છે. હા, તીખો ભડકો નથી તો મોરી હતી, મોરું હતું મરસું આપણી પાસે. એ બપોરે સંભારામાં થયું તું એના જેવું થાય નહીં પછી. ના ના, એ નહોતું. તો વાંધો નહીં. અને હવે ગઈ આપણી સેવ. જોરદાર, આમ જોઈને પાણીના કોગરા ભરાય છે મોઢામાં. હાવ લારું પડવા માંડી સિયાન જેમ મારી હોતે. સિયાની તો લાખ ની બોલે તાળી, મારી તો જરા જલ્દી ગઈ. અમાર ગરીબ માણસ શું હોય બીજું ભાઈ? કઈ નહીં. તો જો આવી કઈક ડીશ દેખાય છે આપણી લુક વાઇઝ, જોરદાર જમાવટ આવી જાય એવું ખાવું હોય તો આવી જાવ, બરોબર ને? હોય ને જમવાની ઈચ્છા હોય તો આવી જાવ. મસ્ત મજાના પકોડાની ડીશ છે આપણી. આરે ચમચી ઘટે છે, હમણાં લઈ દો એટલું હલાઈ લે. બસ સિયાબેન પણ સુઈ ગયા, એમના મમ્મી પણ સુઈ ગયા, અને આપણે એકલા હવે જાગીએ છીએ, કારણ કે વિડીયો એડિટિંગનું ને બધું કામકાજ આપણા ઉપર છે. તો એ બધું કામકાજ પૂરું કરીને પછી આપણે સુવાનું હોય છે. તો બસ આ બ્લોગ પણ આપણે અહીંયા જ પૂરો કરવાનો સમય આવી ગયો, કારણ કે ઓલરેડી વાગી ગયા છે 9:30. બસ 10 વાગ્યાની આજુબાજુ કીધું આપણું બધું કામ આટો પડી જાય ને તો સૂઈ જઈએ. પણ જતાં જતાં હમણાં કેટલા દિવસથી આપણે સુવિચાર શેર નથી કર્યો, તો કીધું ચલો તમારા લોકો સાથે એક મસ્ત મજાનો સુવિચાર શેર કરીને પછી બ્લોગ પૂરો કરીએ. તો આજના સુવિચારમાં કંઈક છે એવું તો છે ને, સવાર જેવું હોય છે. એ માંગવાથી નથી મળતું પણ જાગવાથી મળે છે. તો આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં, તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.